રાજુલામાં ભવાની મંદિર ખાતે ભૂદેવો દ્વારા જનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। રાજુલાના ઝાખરા ભવાની મંદિર ખાતે સમૂહ જનોઈ બદલાવવામાં આવી હતી। રાજુલાના બ્રહ્મ સમાજના ભૂદેવો એકી સાથે આચાર્ય પદે બળુદાદા શાસ્ત્રી પૂજા વિધિ કરાવવામાં આવી હતી અને આગેવાન ચિરાગભાઈ જોશી તથા નીરવભાઈ જાનીબ તેમજ આરતી અને પૂજાનો લાભ લીધો હોય અને કાર્યક્રમને સફળ બનાવવા પરાગભાઈ જોશી મનોજભાઈ વ્યાસે જેમત કરી હતી। આચાર્ય બળુદાદા શાસ્ત્રીએ જણાવ્યું કે દર વર્ષની જેમ પૂજા વિધિ કરવામાં આવી હતી। ચિરાગભાઈ જોશી દ્વારા જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે ભૂદેવો સમૂહ જનોઈ બદલાવવામાં મંત્ર પૂજા આરતીનો બોડી સંખ્યામાં લાભ લે છે। જે કે સિંહ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા જાફરાબાદ। રાજુલા ખાતે આજે રક્ષાબંધન પર્વ અને પવિત્ર જનોઈ બદલાવાનો બ્રાહ્મણો માટેની દિવાળીનો ઉત્સવ રાજુલા ખાતે ઉજવાયો હતો, જેની અંદર ઝાખરા માતાજીના મંદિર કુમનાથ સુખનાથ મહાદેવના સાનિધ્યમાં આજે કાર્યક્રમ રખાયો હતો। બધા ભૂદેવોએ જનોઈ બદલાવી હતી। સાથે સાથે આચાર્ય શ્રી બળુભાઈ શાસ્ત્રીના વડપણ હેઠળ દરેક મંત્રોચ્ચાર સાથે સપ્ત ઋષિઓ, ગણપતિ દાદા અને ભોલેનાથ ભગવાન અને ભગવાન વિષ્ણુની આરાધના કરી, પૂજા કરી, આરતી કરી અને દરેક ભૂદેવોએ ગાયત્રી મંત્ર સાથે જનોઈ આજે બદલાવી હતી અને રાજુલાની અંદર આજે ભૂદેવોના દર વર્ષે જનોઈ બદલાવાનો કાર્યક્રમ થાય છે। ચિરાગ જોશી, રાજુલા।